કવા અને સ્વાગત છે તમારું પૂનમ્સ ફ્લેવર કિચનમાં। આજે હું તમને બનાવતા શીખવાડીશ બાજરીના ખાટા વડા। આમ તો ગામડાઓમાં સાતમમાં વડા બનાવવામાં આવતા હોય છે, પણ આ વડા ચોમાસામાં અને શિયાળામાં બંનેમાં સરસ લાગે છે। એક વિસરાઈ ગયેલી વાનગી છે અને હેલ્ધી છે, કારણ કે બાજરો છે એની અંદર, એટલે એના માટે મેં અહીંયા 1 કટોરી બાજરાનો લોટ લઈ લીધો છે અને એની સાથે આપણે એની અંદર નાખીશું ઘઉંનો લોટ। રોટલી માટે જે આપણે લોટ યુઝ કરીએ છીએ એ નાખવાનો છે। 2 ચમચી ભરીને નાખવાનો છે, વધારે નથી નાખવાનો, કારણ કે એકલા બાજરાના કરશું તો વડા છે એ ફાટશે અને એકદમ રૂખા રૂખા લાગશે ખાવામાં। જો એની સાથે થોડો ઘઉંનો લોટ મિક્સ કરવામાં આવે તો વડા છે એ ઇઝીલી એકદમ એની કિનારી નહીં નીકળે અને ઇઝીલી એનો રાઉન્ડ શેપ આવી જશે અને ખાવામાં પણ સરસ લાગશે। એની અંદર હવે આપણે 1 ટેબલસ્પૂન ઓઇલ નાખીશું। ત્યારબાદ એની અંદર નાખીશું લીલા મરચાંની પેસ્ટ। મેં અહીંયા 2 લીલા મરચાં લીધેલા છે તીખા, 1 ઇંચ આદુનો ટુકડો છે, એને પણ મેં ખમણી લીધેલું છે। લસણ છે 1.5 ચમચી જેટલું, તમારે ન નાખવું હોય તો નહીં નાખવાનું અને ઓછું નાખવું હોય તો ઓછું પણ કરી શકો છો। અજમા છે 1/2 નાની ચમચી જેટલા લીધા છે, એને હાથેથી આ રીતે મસળી લેશું એટલે સરસ એની એરોમા છે રિલીઝ થાય। ત્યારબાદ આપણે એની અંદર નાખીશું 1 ચમચી અને 2 ચમચી જેટલા તલ, કોથમીર નાખીશું એની અંદર। તમારે મેથી નાખવી હોય, મેથીની ભાજી, તો એ પણ નાખી શકો છો। ઘણી બધી મેં આમાં કોથમીર નાખી છે અને ત્યારબાદ આપણે એની અંદર નાખીશું દહીં। ખાટું દહીં લેવાનું છે, દહીં ન હોય તો ખાટી છાશ પણ લઈ શકાય, પણ દહીંથી બહુ સરસ લાગે છે। અહીંયા 4 ચમચી જેટલું દહીં નાખી દીધું છે। ત્યારબાદ આપણે મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે, હળદર નાખીશું 1/2 નાની ચમચી જેટલી, ધાણા જીરું પાવડર નાખીશું 1 નાની ચમચી અને લાલ મરચું નાખવાની જરૂર નથી, કારણ કે આપણે ઓલરેડી તીખા મરચાં નાખ્યા છે। અને આ બધી વસ્તુ સરસ આપણે મિક્સ કરી દઈશું અને જો જરૂર પડશે તો આપણે થોડું પાણી નાખશું। આમ તો દહીંથી જ લોટ સરસ બંધાઈ જશે, જરૂર પડે તો થોડું પાણી આપણે નાખીશું આની અંદર। અત્યારે થોડી જરૂર છે આની અંદર, એ થોડું પાણી નાખીને મિક્સ કરી અને આપણે આનો બહુ કઠણેય નહીં અને ઢીલોય નહીં એવો આપણે લોટ બાંધી લેવાનો છે। જો આપણો સરસ લોટ બંધાઈ ગયો છે અને હવે આપણે એની પર થોડું 1/2 ચમચી જેટલું તેલ નાખી દઈશું અને આ રીતે એને ઢાંકીને 5-7 મિનિટ રેસ્ટ આપીશું। 5-7 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે આને ખોલી લઈએ અને આપણે ઉપર 1/2 ચમચી ઓલરેડી તેલ નાખેલું છે, એમાં જ આપણે આને સરસ મસળી લઈએ। હવે હાથ તેલવાળો કરવાનો છે, 2 હાથ તેલવાળા કરી અને આમાંથી એક મીડિયમ સાઇઝનો આ રીતે લુઓ લઈ અને એને આ રીતે ગોળ વાળવાનો છે અને આ રીતે પ્રેસ કરી દેવાનું છે। જો ઘણા લોકો થીક રાખતા હોય છે, ઘણા પાતળા રાખતા હોય છે, આપણે મીડિયમ રાખીશું, બહુ થીકેય નહીં અને બહુ થીનેય નહીં, એટલે જો આવા મીડિયમ રાખવાના। જો જાડાઈ નથી અને પાતળોય નથી, અને તમે જુઓ ઇઝીલી કોઈ પણ કાંગરી નીકળી નથી, હાથમાં બિલકુલ ચોંટો નથી। લોટ છે એ આપણો પ્રોપર બંધાયેલો હશે તો આ રીતે ઇઝીલી કરી શકશો। ક્યારેક ઢીલો થઈ જાય તો થોડો બાજરાનો લોટ નાખી દેવાનો અને ક્યારેક કડક લાગે તો થોડુંક પાછું પાણી કે તેલ નાખી અને સરસ એડજસ્ટ કરી લેવાનો। આ રીતે મેં અહીંયા એક લોખંડની કડાઈમાં તેલ ગરમ મૂકી દીધું છે। હવે આપણે તેલને સેજ ચેક કરી લઈએ, લોટની સેજ કણી નાખવાની છે। જો તેલ આ રીતે ઇઝીલી એ કણી છે ઉપર આવી જાય તો સમજી લેવાનું કે તમારું તેલ રેડી છે વડા તળવા માટે। હવે આપણે જો કેવા સરસ તૈયાર થયા છે વડા, એક એક આપણે આની અંદર નાખી દઈશું। અત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે અને તેલ પણ મીડિયમ ગરમ કરવાનું છે, એકદમ ધુવાડા નીકળતું નહીં। એક આ રીતે આપણે નાખી દઈશું। જે ઉપરનો ભાગ હોય એ આ રીતે નીચે નાખવાનો તો તરત ફૂલશે। વડા નાખ્યા પછી 2-3 મિનિટ એને અડવાનું નથી, ત્યારબાદ આપણે એને પલટી લઈશું, એ થોડા એડજસ્ટ થઈ જાય એની અંદર, એટલે આપણે એને આ રીતે ટર્ન કરી દઈશું। અને ગેસની ફ્લેમ છે એ સ્લો ટુ મીડિયમ રાખવાની છે, જો બહુ ફાસ્ટ ફ્લેમ ઉપર તળશો તો અંદરથી કાચા રહેશે। તો આ રીતે પલટીને આપણે હવે એને થોડું ધીમા તાપે છે એ સરસ એને તળાવા દઈએ। અને હું ખાસ કરીને બધી વસ્તુ છે એ લોખંડની કડાઈ, પ્યોર લોખંડની કડાઈનો યુઝ કરું છું,
એ આપણી હેલ્થ માટે બહુ સારું છે. એનાથી આપણી બોડીને આયર્ન મળે છે. આ વડા તળવામાં એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે બહારથી ક્રિસ્પી થઈ જવા જોઈએ અને અંદરથી સરસ તળાઈ જવા જોઈએ. લોટ કાચો ન લાગવો જોઈએ, એટલે તળવામાં ઉતાવળ ના કરવી. તમે જોઈ શકો છો આપણા વડા સરસ તળાઈ ગયા છે. આ રીતના કલર એનો હોવો જોઈએ. હવે આપણે એને કાઢી લઈએ. આ વડા છે એમાં બિલકુલ તેલ ભરાતું નથી અને 5-6 દિવસ સુધી આ વડાને કંઈ જ થતું નથી. એટલે તમે ટ્રાવેલિંગમાં ને એમ તો લઈ જ જઈ શકો છો. તમારે ક્યાંક ઓચિંતું બહાર જવાનું થાય કે મેડિકલ ઇસ્યુ આવી ગયા હોય, હોસ્પિટલાઇઝ થવાનું થાય, તો તમે આ રીતની વસ્તુઓ થોડીક બનાવી અને ઘરે રાખી શકો છો. તો ઘરે જે ફેમિલી મેમ્બર્સ હોય એને બહારની વસ્તુઓ ખાવી ન પડે. તો તૈયાર છે આપણા બાજરીના વડા, તળાઈને રેડી થઈ ગયા છે. મેં સાથે મરચાં પણ તળી લીધા છે અને તમને દેખાડી દઉં કેટલા ક્રિસ્પી છે. જોઈ શકો છો તમે. કોઈ પણ વડું લઈ લો, બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ, બહુ જ સરસ લાગે છે. મારા ફેવરિટ છે. આની સાથે એક ચાનો કપ મળી જાય તો મજા જ પડી જાય. મેં મારા હસબન્ડને જ્યારે આ વડા ટેસ્ટ કરાવ્યા તો એને એકદમ હોટેલમાં આપણને જે સ્ટાર્ટરમાં મળતા હરાભરા કબાબ જેવા લાગ્યા. તો તમે પણ જરૂરથી બનાવજો. બાળકો, યંગસ્ટર બધાને ખૂબ જ પસંદ આવશે. કિટી પાર્ટીમાં, ડિનરમાં તમે એઝ અ સ્ટાર્ટર પણ આને સર્વ કરી શકો છો. મજા જ પડી જાય. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરો. પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો, જેથી આવી જ સરસ મજાની વાનગીઓ તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ. આવજો.